મીતુબેન પપ્પા અને મોટા બેને નીચે બેઠા છે, ઊભા છે અને વરસાદ તો જબરજસ્ત પડે જ છે. મીતુભાઈ, તમારા કપડાં શોમાંથી લેવાના છે? જીન્સ પેલી આવી રહ્યું લખેલું કહેવાય, હા, જીન્સ ફેક્ટરીથી લેવાના છે, આવારામથી લેવાના. જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં જશો. તો પહેલાં તો આપણે ગણપતિ બાપ્પાના દર્શન કરાવો. હું તમને સુરત દાદા ઉગ્યા છે નહીં ઉગ્યા એ ખબર નહીં, કારણ કે વાતાવરણ વાદળાનું છે એના કારણે. તો ગણપતિ બાપ્પાના દર્શન કરાવું એના પછી આપણે બ્લોગની શરૂઆત કરીશું. તો જોઈ લો, સરસ મજાના આપણા ગણપતિ બાપ્પા. જય ગણપતિ બાપ્પા. આપણો મની પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયો છે અને સુરત દાદા ઉગ્યા છે, પણ વાતાવરણ વાદળાવાળું છે એટલે દેખાતા નહીં. અત્યારે તો વાતાવરણ પણ બહુ મસ્ત હોય છે. અને કંઈ સાચું કહું તો આપણે બ્લોગની શરૂઆત કરી છે. મિનિમમ ટાઈમ થવા આવ્યો છે, 10 વાગવા આવ્યા છે. જોઈ લો, 10 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી છે. ગાઈસ, બીજી એક વાત કહું, હકીકતથી મને ગળામાં તકલીફ પડે છે, એના કારણે હું વિડીયો ઉતારતી નહીં, કારણ કે અહીંયા દુખાવો બહુ થાય છે ગળામાં. ખબર નહીં શું તકલીફ થઈ છે. આજે દવાખાને જવાનું છે, બતાવવાનું છે આપણે. એટલે તો રસોડામાં તો જુઓ, સાફ કરવાનું બધું પડ્યું છે. ગમે તેમ રમચકડ પડી રહ્યું છે. હવે સાફ કરીશું. ધીરે ધીરે કામ થાય એટલું કરું છું, વધારે કામ નહીં કરતી, કારણ કે આમ પણ 15-20 દિવસથી બીમાર હતી હું. પહેલાં પગ રહી ગયા હતા, પછી તકલીફ ઘણી બધી થઈ હતી. તો હવે સારું છે, એટલે થાય એટલું ધીરે ધીરે કામ કરવાનું. બહુ લોડ કરતી નહીં કામમાં, એટલે મિનિમમ કામ 2-2:30 વાગી જાય. આમે રેગ્યુલરલી 2-2:30 વાગતા હતા, પણ અત્યારે એમ કે શાંતિથી કરું. મીતુબેન પપ્પા મદદ કરાવવા, મીતુભાઈ મદદ કરાવવા, મમ્મી મદદ કરાવવા, બધા મદદ કરાવો છો. કામ કરીએ છીએ આપણે ધીરે ધીરે. તો બને રહેજો મારા વ્લોગમાં. જોવાનું ભૂલતા નહીં. વ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. અને બને એટલો શેર તો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ, આપણે કપડાં ધોઈ નાખ્યા છીએ. કપડાં ધોઈ સૂકવી દીધા છે. જોઈ લો, સ્ટેન્ડ નીચે આવી ગયું છે. હવે તો સ્ટેન્ડ ઉપર જ કપડાં મૂકીશું. આજે થોડું કામ છે. આ કાપડ છે ને, કદાચ મેર આવશે તો સિલાઈ મારવી પડશે. એક બ્લાઉઝ સીવવાનો છે, તો તાત્કાલિક આ બધું કામ કરવાનું છે. જોઈએ છીએ થશે તો કરીશું, નહીં થાય તો નહીં કરીએ. તબિયત સારી રહેશે તો કરીશું, બાકી પડી રહેશે. પ્લસ બીજું કે મીતુબેન પપ્પાની મુલાકાત કરાવીએ તમને. 2-3 દિવસ પછી હું મારા બ્લોગમાં લઈ એમને. જય માતાજી. ચમનું છે તબિયત કમ્પ્લીટ? સરસ. તો ગાઈસ, અમારા મીતુબેન પપ્પાને પણ ફેસબુકમાં આઈડી છે, વાઘેલા શૈલેન્દ્રસિંહ કરી. તો ફોલો ના કર્યો હોય તો કરી દેજો તમે બધા, કારણ કે એ પણ વિડીયો બનાવે છે, મૂકે છે, સરસ વિડીયો આવે છે. તો તમે છે ને જોવાનું ભૂલતા નહીં. એમના વિડીયોનો પણ લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરતા રહેજો. ટૂંક જ સમયમાં આપણે નવી ચેનલ બનાવીશું. યુટ્યુબમાં પણ એમની ચેનલ આવી જશે મંડપ માટેની, તો ફોલો કરી દેજો. અને અભી હાલની વાત કરું તો ફેસબુકમાં જે આઈડી બનાવેલી છે એમાં તમે ફોલો કરી દેજો, બરાબર? તો લેડો આપણે રસોઈ કરીએ. રસોઈમાં શું કરવાનું છીએ એ હજુ કંઈ ઠેકાણું છે નહીં, પણ રસોઈ કરવાની છે. તો જોઈ લો, ડુંગળીને મરચાં મોરીને મૂક્યા છે. ઈચ્છા છે મગ બનાવવાના ગાઈસ. તો મગ બનાવીશું. મગ બનાવી અને પછી રોટલી બનાવીએ, ભાત બનાવીએ, જમી લઈએ. આજે જવાનું છે બહાર. ક્યાં જવાના છીએ એ તમને બતાવીશું. બનાવી રહેજો મારા બ્લોગમાં. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ, ફાઇનલી આપણે જમવાનું બની ગયું છે અને મીતુભાઈ આવી ગયા છે સ્કૂલથી ઘરે. તો ચલો આપણે જમવાનું શું બનાવીએ હું તમને બતાવું. અને મીતુભાઈ પપ્પા બેઠા છે. હે મીતુભાઈ, સ્કૂલ જઈને આવી ગયા? સાચું? આમ ઊભા થાવ અને ખાવા બેડો. હા, તો ઓય તમારું ઊભું નહીં થવાનું, લેડો ખાવા બે જાઓ. તો કહીશ, જો જમવામાં બનાવીશું આપણે શીરો છે મસ્તન, રોટલો ને શાક છે મગનું. મમ્મી બેસી જા, મમ્મી જમવા બેસી જા. તો લેડો આપણે જમી લઈએ. જમી પછી મળી લે. આજે તો કહીશ ઘણા દિવસ પછી આમ ખાસું થયું. અંદાજે કહીએ ને તો 8-9 મહિના થયા. 8-9 મહિના પછી આપણા ઘરમાં શીરો બન્યો છે. ઈચ્છા થઈ કાંક શીરો બનાવીએ, તો ખરા બપોરે શીરો બનાવી દીધો. લેડો આપણે ખાઈએ. તો કેવો બને છે, બરાબર?
તો મિત્રાજના પપ્પાને પહેલાં શીરો કાઢ્યા લે જોઈએ તો વર્ગ લઈ લીધો જાતે. હા હાર તો થોડોક ચાખો ખરા એટલે મને કહેતો ચાખો એટલે ખબર પડો. હા એવું છે તો ગાઈસ મિતુભાઈ પપ્પાએ લીધું છે ને આપણે પણ હવે લઈએ ને આપણે જમી લઈએ. જમીન પછી મળીએ. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ આપણે જમી લીધું છે. જમીન કામ બામ પતી છે અને ટાઈમની વાત કરીએ ને તો જોઈ લો 2 વાગવા આવ્યા છો. 2 વાગે આપણે ફ્રી થઈ ગયા છીએ ને હવે કરીશું આપણે આરામ. તો આરામ કરીને પછી મળીશું. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે, બરાબર. આરામ કરીને પછી મળીએ. મિતુભાઈ આરામ કરવા વર્ગ્યા, મિતુભાઈ પપ્પાએ આરામ કરવા વર્ગ્યા. કંઈ ખબર નહીં અહીંયા કંઈક તકલીફ મોટી જાય ને એ પ્રાર્થના કરી. તો ફાઇનલી ગાઈસ આપણે આરામ કરીને ઊભો થઈ ગયો છીએ. ઊભો થઈને કામ બામ હતું તો પતાવ્યું છે થોડું ઘણું. અને હવે ટાઈમની વાત કરું તો જોઈ લો 5:30 થયા છે. 5:30 સાંજનું કામ પણ બધું પતી ગયું છે. અને હવે આપણે સાંજના રસોઈની તૈયારી કરીશું. તો સાંજની રસોઈમાં એવું છે તો આપણે આજે બનાવવાના છીએ ડુંગળી બટાકાની સબ્જી, રોટલી અને ખીચડી. તો લેડો આપણે ડુંગળી બટાકા લઈ અને સમારવાની તૈયારી કરી દઈએ. જય માતાજી. તો ગાઈસ આપણે ફાઇનલી શાકનો ખીચડી મૂકી દીધું તો જોઈ લો. અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે, જબરજસ્ત વરસાદ પડે છે. હું તમને બતાવું, જોઈ લો વરસાદ તો ચાલુ થઈ ગયો છે. મિતુબેન પપ્પા અને મોટા બેને નીચે બેઠા છે, ઊભા છે. અને વરસાદ તો જબરજસ્ત પડે જ છે. મિતુભાઈ નાવું છે વરસાદમાં? નહીં નાવ? ચમ ખાલી એવું? તો જો મિતુભાઈ પપ્પા તો નીચે છે ને વરસાદ ખરેખર આ વરસાદમાં નાહવાની ગાઈસ મજા આવે. પણ આપણે અત્યારે બીમાર છીએ ને એટલે નાહવા નહીં જવાનો. બાકી ખરેખર નાહવા જતો રહે પણ અત્યારે તકલીફ છે એટલે નાહવા ના જઈએ ને તો નાહવા જઈએ ને પાછો બીમાર પડીએ ને તો મિતુભાઈ પપ્પા આપણે ગરમ થઈ જાય એટલે. અને મિતુભાઈ સ્નેપ ઉતારો છો જોરદાર, બરોબર. લેડો રસોઈ કરી દઈએ. બહાર જવાનું તો ખબર નહીં કેટલા વાગે બહાર જઈશું. બાકી જવાનું તો ફાઇનલ. તો બહાર જઈએ એ પણ તમને બતાવીશું તમે ક્યાં જવાના છો. જય માતાજી, જય રાજપૂતાના. નક્કી કીધું કે આજે જવાના છીએ બહાર. તો બહાર જવા માટે આપણે નીકળ્યા છીએ, બરાબર. જવાનું તો આપણે મિતુભાઈનો કપડો લેવા માટે. તો ગાંધીનગર જઈએ છીએ. હું છું, મિતુભાઈ છો, મિતુભાઈ પપ્પા છો. તો મિતુભાઈ કપડો લેવાના છીએ એટલે જઈએ છીએ. અત્યારે કપડો લઈએ પછી બતાવીશું મિતુભાઈ કેવો કપડો લીધો છીએ. બને રહેજો વ્લોગમાં. જો ગાઈસ ગાંધીનગરમાં આપણે આ કુંડ જેવા લાગે છે અત્યારે. વાતાવરણ વરસાદનું છે ને એના કારણે આમ અલગ જ લાગે છે. ગાંધીનગરનો પુલ છે. જઈએ છીએ આપણે. 30નું સર્કલ આવશે, હું તમને બતાવીશ. એ આગળ બહુ મોટું વિમાન ને એ છે તો જોવાનું ભૂલતા નહીં. જોરદાર વિમાન છે. નજીક આવી જશે આપણે વિમાનના. કદાચ તમને દેખાતું હોય, ના દેખાતું હોય, પણ મને તો દેખાય જ છે. એ રહ્યું તે જો દેખાય છે. કોમેન્ટ કરજો હો, જોયું હોય ને તો. આને કહેવાય 30નું સર્કલ. તો ગાઈસ આવી જશે આપણે 21માં. જોઈ લો મિતુભાઈ તમારા કપડા શોમાંથી લેવાના છે? જીન્સ પેલી આવી રહ્યું લખેલું કહેવાય. હા, જીન્સ ફેક્ટરીમાંથી લેવાના છે, આવારામથી લેવાના કે હિપ હોપમાંથી લેવાના છે? ગાઈસ નક્કી કરીશું મિતુભાઈ કપડા ચોથી લેવાના છે. લઈએ પછી બતાવીશું તમને. કપડાને લઈને પાછો નીકળી ગયો અને દુકાનમાં એવું હતું ને કે ભીડ બહુ હતી ને એટલે મેં વિડીયો ના ઉતાર્યો. મિતુભાઈ કપડા લીધા નથી. બાકી જોઈ લે ખરીદી તો થઈ ગઈ છે. હા એમ ને મિતુભાઈની ખરીદી થઈ ગઈ. ચંપલ લેવાઈ ગયો, બૂટ લેવાઈ, પેલું કપડો લેવાઈ ગયો. જે લેવા આવ્યા તે બધી ખરીદી કરી લીધી છે આપણે, બરોબર. મિતુભાઈ કેવો રહ્યો કપડો તમારો? મસ્ત ચંપલ લાવ્યો છો. બધું જ લઈને આવી જશે આજે. તો
ખરીદી બહુ બધી કરી દીધી ગાઈસ, મિનિમાં આટલી બધી ખરીદી કરી એમ કહીએ ને તો એ સાચું, પણ થઈ જઈએ હવે, જરૂર હોય એ જરૂર હોય જ એટલે. તો લેડો હવે જઈએ છીએ આપણે ઘેર. તો જય માતાજી, આપણે હવે શોપિંગ કરી બધું ઘેર આવ્યા અને જો પપ્પાએ ટીવી ચાલુ કરી અને મમ્મી જમવાનું કાઢ્યું છે અને આપણે બેહ્યા છીએ અહીંયા. મય વાર લાગશે? હા, ભૂખ લાગી છે. મમ્મીએ જમવાનું લઈને આવી. શું બનાવીશ? શાક બાકસાનું એવું ભાઈ. જો બતાવીએ આપણે. આ શાનું શાક? ડુંગળી બટાકાનું શાક છે, રોટલી અને ખીચડી. તો ચલો આપણે જમીએ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.